રામદેવ ભૈયા જો તો ખરા કેટલા સરસ દાદા ફૂલ લઈ આમ જો તો ગુલાબ પછી જાસૂદ ને ગુલાબ ને એ જો ફૂલડાની વચ્ચેથી ભાઈ નીકળે છે. વાહ, હેપી રોઝ ડે. જવા દે. કેમ છો બધા? મજામાં? તમને કેમ છે ભાઈ? બસ મજામાં. તો આમ હાથ કા રાખો? આંખમાં કઈ દુખે હે? હમણાં તમે મારો વ્લોગમાં આવો છો ઓછા કેમ? હમણાં તમે મારા વ્લોગમાં આવો છો ઓછા કેમ? તમે એકલા ઉતાર લ્યો તો પણ તમારે થોડો તમને સપોર્ટ તો કરવો પડે ને ભાઈએ. ડન. હારું લ્યો. જય માતાજી. જય માતાજી. અને અત્યારે તમે રામદેવભાઈ જો મોઢું ચડાવીને હાલો સરસ સરસ જો માતાજીને ગુલાબનું ફૂલ ચડાવી દઈ. મસ્ત મસ્ત દાદા લઈ આવ્યા. અમારા દાદાને સારું આરોગ્ય આપજો. દરરોજ ફૂલ લઈ આવે વાડીએથી. સરસ સરસ. માતાજી રક્ષા કરજો. જય માતાજી. જય નાગભાઈમાં. કેટલું સરસ લાગે ફૂલડાથી. કંઈક પૂજા સરસ લાગે. અને અહીંયા જો પૈસાનો ઢગલો પડ્યો. ઢગલો ભગવાન વાપરતાય નથી, વાપરવા દેતાય નથી. સરસનું જો આ બા કંકુ લઈ હતા કેવું વ્રજનું, એટલે આપણે તિલક કરી લઈ સરસનું. જો આવી ગોળી ગોળી હોય સરસ. આમ ગોળીને આમ પાણી નાખીને પછી ચાંદલો કરવાનો. જે સરસ હાથમાં ઘોડી લીધી ગોળી અને તિલક કરી લઈ. હાલો મિત્રો, બધાયને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. બધાયને સરસ વિચાર છે આજે. સરસ દિલને લાગી ગયું કે જેને જીવતા આવડે છે ને એ વગર સુવિધાએ પણ ખુશ રહેશે, અને જેને જીવતા નથી આવડતું ને એને બધી સુવિધા હોવા છતાં પણ દુઃખી છે. સરસ વિચાર છે તો જીવનમાં ઉતાર્યા જેવો સરસ વિચાર છે. સરસ ઠંડી ઠંડી છે અને મારા માતાજીના ચરણોમાં વંદન કરીને આજના દિવસની શરૂઆત કરી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાઈને. અને સરસનો વિડીયો છે. અમારે રાજસ્થાનમાં જાત્રા કરીને આવ્યા હતા, ગંગાસાગર અને જગન્નાથપુરી. એ વિડીયો છે એ મૂકીશ. તો જો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બને એટલો સપોર્ટ કરજો, શેર કરજો મારા વિડીયોને. અને હનુમાન દાદા જો બધાને આશીર્વાદ આપશે. સરસ સ્વેટર પહેરી લીધું છે જાંબલી કલરનું, એટલે બધાને પાછા ફરીથી જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વાહ, તમારો મોબાઈલ કંઈક મને દેવાય વ્લોગ ઉતારવા. મારે OnePlus છે. તારે? તારે વિવો કરવો તારે? વાર હે. એ આવજો ભાઈ. વાડી પે ગયે હમણાં અહીંથી નીકળશે. ચો નીકળો. હેલો, નીકળી ગયો સુરત દાદા. જો જાડવા કરશે આડા પ્રકાશ પણ ઉગી ગયો.
આમ પગે લાગો